માંથી થરાદ વાવ જિલ્લાનું વિભાજન થયા પછી ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે। અમુક ગામના લોકો થરાદ વાવ જિલ્લામાં જવાનો વિરોધ કરી રહ્યા છે, તો અમુક જિલ્લાના લોકો બનાસકાંઠામાં જવાનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે કાંકરેજના લોકોએ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ થવાનો વિરોધ શરૂ કર્યો છે, જે અંતર્ગત આજ કાંકરેજ વિસ્તારના આગેવાનોએ ગાંધીનગરમાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની સાથે મુલાકાત કરી કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સામેલ કરવા માંગ કરી છે। લોકોની લાગણી પહોંચાડવા માટે આ કેનાની વાત નથી, જે લોકોની લાગણી છે એ આપણા સરકારમાં રજૂઆત કરવાની છે। બીજો કોઈ તમારો મત શું છે? કારણ કે જનતાની લાગણી તો 2 દિવસથી આપણે જોઈ રહ્યા મતની દ્રષ્ટિએ તમે વિભાજન થયું છે, એ થયું કે સારું થયું। દરેક વિભાજન થતા હોય છે, આપણા ભૂતકાળમાં પણ જિલ્લા અલગ અલગ વિભાજન થયા છે, એ રીતે વિભાજન થાય બરાબર છે, પરંતુ અમુક લોકોની લાગણી છે પાલનપુરમાં, અમુક લોકો કઈ થરાદમાં, એ પ્રકારની જેમની લાગણી છે એ રજૂઆત કરવા માટે આવે છે। બેઠક માટે અમે સરકારી વિભાગ દ્વારા સૂચના કરી કે મને પ્રભારી મંત્રીશ્રીની ચેમ્બરમાં 4 વાગે આપણે ત્યાં રજૂઆત માટે બોલાયા છે। અમારી કાંકરેજ તાલુકાની સર્વ સમાજની જે લાગણીના માગણી છે એ બાબતે માન્ય મંત્રીશ્રીની બાબતે અમે અવગત કરવા